कक्षा 5 विषय हिंदी। टॉपिक 5 चिड़ियाघर की सैर। આ ચેપ્ટરમાં એક તમારી જ ઉંમરની નાની છોકરી ગીતા અને એના દાદા સાથે એ એક એવી જગ્યા પર જાય છે જ્યાં પશુ પક્ષીને જોવા માટે રાખ્યા હોય છે. તો આ જગ્યા પર ફરવા જાય છે અને કયા કયા પ્રાણી જોવે છે અને કયા કયા પક્ષી જોવે છે અને તે ત્યાં શું કરે છે એ બાબતે આ પાઠમાં કહેવામાં આવ્યું છે. ચાલો પાઠની શરૂઆત કરીએ. એ પહેલાં આપણને થોડી ટૂંકી પ્રસ્તાવના આપી છે, એ ચાલો वाचिए. इस इकाई में चिड़ियाघर के कुछ जानवरों के बारे में बताया गया है. तो આ પાઠમાં ચિડિયાઘર એટલે કે એવી જગ્યા જ્યાં પશુ પક્ષીને જોવા માટે મૂકેલા હોય છે. તો આ જગ્યા ઉપર કેટલાક પ્રાણીઓ છે એના વિશે આપણને જણાવવામાં આવ્યું છે. તો પાઠ જોઈએ. कल गीता अपने दादाजी के साथ चिड़ियाघर गई थी. એટલે કે ગઈકાલે ગીતા પોતે તેના દાદાની સાથે પ્રાણી સંગ્રહાલય એટલે કે ચિડિયાઘર ત્યાં ગઈ હતી. उसने देखा कि शेर के पिंजरे में के पास बहुत भीड़ थी. તો ત્યાં એમણે જોયું તો જ્યાં સિંહ એના જ્યાં પિંજરું હતું ત્યાં ખૂબ જ ભીડ હતી. शेर गरजा तो सब डर कर पीछे हट गए. શેર ગરજા એટલે કે જે સિંહનો અવાજ એને ગરજવું કહેવામાં આવે છે. તો સિંહ પોતે જે અવાજ કર્યો તો એના લીધે જે લોકો જોતા હતા પિંજરાની પાસે ઊભા હતા એ લોકો ડરીને પાછળ આવી ગયા. सामने लोग बंदर को मूंगफली और केला खिला रहे थे. હવે અહીંયા આપણને ચિત્ર આપ્યું છે તો ચિત્રને આધારિત આપણે એ પ્રાણીનું નામ લેવાનું છે અથવા તો એ ચિત્રને આધારે એ વસ્તુનું આપણે નામ સમજવાનું છે. તો અહીંયા જુઓ કે સામને લોગ બંદર કા મૂંગફલી ઓર કેલા ખીલા રહે થે. કે સામેને માણસો વાંદરાને મૂંગફળી એટલે કે શીંગ અને કેળા ખવડાવી રહ્યા હતા. દાદાજીને કહા. ત્યારે દાદાજી બોલ્યા, દેખો વહ લિખા હૈ. જુઓ આ તે લખ્યું છે. ચિડિયાઘર કે જાનવરો કો ખાના દેના મના હૈ. એટલે કે જે પ્રાણી સંગ્રહાલયના જેટલા જાનવરો એટલે કે પ્રાણીઓ છે એને ખવડાવવાની સખ્ત મનાઈ છે. ગીતા બોલ ઉઠે, દાદાજી વહ દેખીએ કાલે મુંહ કા બંદર. અને પછી ગીતાએ આગળ જતાં બોલી કે જુઓ દાદાજી કાળા મૂંહનું વાંદરો. દાદાજી હસ પડે. ગીતાની આ વાત સાંભળી અને દાદાજી હસી પડ્યા. ઓર બોલે, બિટિયા વહ બંદર હૈ. બિટિયા વહ બંદર હૈ એટલે એના કહ્યું છે કે બેટા આ તો તે બંદર છે. લંગૂર કા મુંહ કાલા હોતા હૈ. અને જે લંગૂર હોય છે એનું મોઢું કાલું હોય છે. એટલે લંગૂર એટલે એક વિશેષ પ્રકારનું એક વાંદરો જેનું મોઢું કાળું અને પૂંછડી લાંબી હોય છે એને લંગૂર કહેવામાં આવે છે. એક જગહ ગેંડા દિખાઈ દિયા જિસકી નાક પર બડા સા શીંગ થા. અહીંયા આપણને એક ગેંડાનું સમજૂતી આપી છે કે ગેંડો હતો અને ગેંડાની જે નાક હોય છે તેના ઉપર એક શીંગ હોય છે. સાથ વાલે બાડે મેં લંબી ગરદન વાલા જીરાફ. બાડા એટલે જ્યાં આપણે એમ ઘેરાયેલું સ્થાન એને બાડ કહેવાય. તો ત્યાં લાંબી ગરદનવાળું જીરાફ ધીરે ધીરે ટહલ રહા થા. ટહલના એટલે ચાલવું, બરાબર. તો હવે જે જીરાફ હતું એ ધીમે ધીમે ચાલી રહ્યું હતું. ગીતા દાદાજી કો ખીંચતે હુએ આગે લે ગઈ. પછી શું થયું કે જે ગીતા હતી એણે દાદાજીનો હાથ પકડ્યો અને ખેંચીને આગળ લઈ ગઈ. વહાં ભાલુ દો પેર પર ખડા થા. અને જે ભાલુ હતું રીંછ હતું એ
બે પગ સાથે ઊભો હતો। एक तालाब में रंग बिरंगी मछली और बतख तैर रही थी। एक तળાવ હતું, એમાં રંગબેરંગી માછલી અને એક બતક તરી રહ્યું હતું। गीता ने दादाजी को दूसरी ओर इशारा करके दिखा दे। गीताए दादाजीने बीजी बाजू इशारो કર્યો એટલે હાથ લંબાવ્યો અને કહ્યું, દાદાજી દાદાજી વહ દેખીએ પથ્થર ચલ રહા હૈ। પછી એણે શું કીધું કે દાદાજી સામે જુઓ, તે જુઓ કે પથ્થર ચાલી રહ્યો છે। કે દાદાજી ઉસે સમજાતે હુએ બોલે અને પછી આ વાત સાંભળી ગીતાની એટલે દાદાજીએ એને સમજાવતા કહ્યું કે બેટા યહ કછુआ है એટલે આ કાચબો છે। जब इसे डर लगता है तो वह अपनी गर्दन और हाथ पैर अपने खोल में छिपा लेता है। જ્યારે પણ એ કાચબાને જો ડર લાગે છે એટલે પોતે પોતાના બચાવ કરવા માટે ગરદન અને હાથ પગ એ બંને પોતાની ખોલ એક એવી વસ્તુ છે જે કાચબાની ઉપર જે સખ્ત ભાગ હોય, કડક ભાગ હોય તેને ખોલ કહેવામાં આવે છે। અને જ્યારે પણ તેને ડર લાગે છે ત્યારે તેના હાથ અને પગ અને પોતાની ગરદન આ ખોલમાં છુપાવી લે છે। ખોલ ઇસકા રક્ષક હે અને જે ખોલ હોય છે એ એમની રક્ષક હોય છે। ગીતા દોડકર આગે ગઈ અને પછી ગીતા ત્યાંથી દોડતી આગળ ગઈ। એક બડે તાલાબ મેં મગર તैर रहे थे એટલે એક મોટું જ્યાં તળાવ હતું ત્યાં મગર તરી રહ્યા હતા। जैसे ही एक मगर ने मुँह खोला, જેમ એક મગર હતું એણે એનું મોઢું ખોલ્યું। गीता ने दादाजी को જે ડર કર હાથ પકડ लिया એટલે પછી ગીતા જો મગરે મોઢું ખોલ્યું એટલે ગીતા ડરી ગઈ છે અને ડર્યા પછી એ પોતે દાદાજીનો હાથ પકડી લે છે। कुछ और आगे एक बड़ा सा पिंजरा था અને થોડીક આગળ આવ્યા એટલે ત્યાં એક મોટું પિંજરું હતું। उसमें बहुत सी चिड़िया थी। હવે ત્યાં ઘણી બધી ચકલીઓ હતી। गीता ने खुशी से ताली बजाई और कहा, वह देखो हरियल। એટલે ગીતાએ ખુશીથી તાળીઓ પાડવા લાગી અને પછી બોલી કે તે જુઓ હરિયલ તોતા એટલે પોપટ। આપણને પોપટનું ચિત્ર આપ્યું છે એટલે એનું હિન્દીમાં તોતા થશે અને આપણે એને ગુજરાતીમાં પોપટ બોલીએ છીએ। वह देखो हरियल तोता। दादाजी ने कहा, हाँ और उधर देखो वह सफ़ेद वाला विदेशी कातुआ है। અને પછી દાદાજીએ એને કહ્યું કે આ બાજુ જો તે સફેદ વિદેશી એટલે કે જે પોપટ જ જેવું પણ એને કાતુઆ કહેવામાં આવે છે, એ કાતુઆ કહે છે। ગીતા ચહ કર બોલી। ગીતા ચહ કર એટલે કલબલાટ કરતી બોલી, दादाजी कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है जैसे चिड़िया। એટલે કે ઘણી ચકલીઓ એવી હોય છે કે જે આપણા ઘરની પાસે પણ જોવા મળે છે। ઘણી બધી આવી ચકલીઓ જોવા મળે છે। આપણને ચકલીનું ચિત્ર આપ્યું છે અને આપણે આપણા ઘરની આગળ આપણે ઘણીવાર પણ આવી ચકલીને જોઈ હોય છે। पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ मोर भी देखा था। એટલે પાછળના વર્ષે જ્યારે પિકનિક એટલે કે પ્રવાસ આપણી જ્યારે શાળામાંથી પ્રવાસ થાય એને પિકનિક કીધું છે। પર हमने बाग में नाचता हुआ मोर भी देखा था એટલે ત્યારે પ્રવાસમાં અમે નાચતો કૂદતો મોર જોયો હતો। दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पक्षी शुतुरमुर्ग होता है। જે સૌથી પક્ષીઓનો રાજા કહેવામાં આવે અને પક્ષીઓમાં મોટામાં મોટું પક્ષી જે માનવામાં આવે તે છે શુતુરમૃગ। वह देखो शुतुरमुर्ग पेड़ की छाया में खड़ा है અને તે જુઓ શુતુરમૃગ એ પેડ એટલે કે ઝાડની છાયામાં ઊભો છે। चिड़ियाघर में हाथी और ऊँट की सवारी भी कर सकते हैं।
એટલે પ્રાણી સંગ્રહાલયમાં હાથી અને ઊંટની સવારી કરી શકીએ છીએ। સામને આઈસ્ક્રીમ કા એક ઠેલા થા, એટલે જે આપણે ઘણીવાર બગીચામાં કે ઘણીવાર આપણે પ્રાણી સંગ્રહાલય કોઈ પણ જગ્યાએ ફરવા જઈએ તો ત્યાં નાની અમથી શોપ દુકાન હોય છે એને ઠેલો કહેવામાં આવે છે। તો એ ઠેલાનું આઈસ્ક્રીમનો હતો અને એમાં दादाजी ने अपनी लकड़ी टिकाई और गीता के लिए आइसक्रीम खरीदी અને આ ઠેલાવાળા પાસે જઈને દાદાજીએ લાકડી ટેકવી અને ગીતા માટે આઈસ્ક્રીમ ખરીદી। અબ તક તો દોનો થક ચૂકે થે, એટલે આટલે સુધી ફર્યા એટલે એ બંને થાકી ગયા હતા। વે ચિડિયાઘર કે દરવાજે સે બહાર આए, અને પછી તે પોતે જ્યાં પ્રાણી સંગ્રહાલયમાં ગયા હતા ત્યાંના દરવાજેથી બહાર આવ્યા। બસ પકડી ઓર અપને ઘર આ ગए, અને પોતે જે તેના ઘર બાજુ બસ જાય છે તે બસ પકડે છે અને પોતાના ઘરે પહોંચે છે।